બેટા તારે ભણવાનું કેમ ચાલે છે? બસ મસ્ત ચાલે છે. હવે પૂરું થઈ જશે. બસ આ તારું ભણવાનું પૂરું થાય ને એટલે તારા અને ભાઈના બેના લગ્ન કરાવી દેવા છે. હા સાચી વાત છે. અરે ના 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 પપ્પા, હવે મારા લગ્નની ક્યાં તમે વાત કરવા લાગ્યા? હજી તો મારે ભણવાનું છે, ડોક્ટર બનવાનું છે. અને મારી વાત કરો છો, આ ભાઈ મારો રોમિયો જેવો થઈ ગયો છે, એના લગ્ન કરાવી દો તમે. લો જોયું, બસ બીજાને છોડી પર ચડાવી કેટલું દેવા. ભણશે પણ ભણીને શું કરવાની છે? અરે મમ્મી, બધાને ગર્લ્સ ડોક્ટર જોઈતી હોય છે, લેડીઝ ડોક્ટર કેટલાની બધાની માંગણી છે, તો હું તો બનું કે નહીં? મારો હક છે, હું બનીશ. પણ એને લગ્ન પછી પણ હવે છોકરીઓ તો ભણે જ છે ને. અને જો મને ના ભણવા દીધું તો જો આ સાસરામાં તકલીફ તો પડે, કદાચ છોકરીને ભણવાનો દે. આપણે એક કામ કરીએ, ભાઈનું જોણ શરૂ કરીએ અને તારું ભણવાનું પૂરું થઈ જાય હા. એટલે બેના સાથે લગ્ન કરી નાખીએ એટલે ખર્ચા ભેગો ખર્ચો. હું કહું? સાચી વાત તમારી. વાણિયા બુદ્ધિ કરી હો તમારા. અટાણે છે ને પૈસા છે ને બહુ ધીમી ગતિએ વાપરવા પડે એમ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મારે ઓફિસ જવું છે. ક્યારેક તો મા બાપ સાથે થોડોક 5 મિનિટ બેસવાનું કોઈ દિવસ નથી બેસવું આ ઓકે છોકરાને. બાબા, ઓકે બેસ્યો ને. શું કરે છે આજકાલ તો? કઈ નહીં, બસ ઓફિસમાં ઓવરલોડ કામ છે તો બસ એમાં ધ્યાન આપું છું. આ બેન તો તારી ફરિયાદ કરે છે કે મારો ભાઈ રોમિયો થઈ ગયો છે. એ એટલા માટે ફરિયાદ કરે છે કેમ કે એને લગ્ન કરાવ ને તેને મારા કરે દેવા છે. તો તને શું પ્રોબ્લેમ છે? કરી લે ને, હું બચી જઈશ યાર, મારે ભણવાનું બાકી છે હજુ. આ બંને છોકરાઓ છે ને કઈ સમજ નથી પડતી કે કોણ હું છે. આ રોમિયો છે કે આને લગ્ન નથી કરવા? શું છે શું આ તમારા લોકોનું? આ ખોખો રમે છે એકબીજા. હા, આનું પતે તો હું છટકી જાઉં ને આનું પતી જાય તો કે બોલો કે હું છટકી તું જાઉં. આટલો બધો હસે છે. કોઈ છોકરી પસંદ કરી છે? છોકરી તો મમ્મી હશે જ, હે ને? નથી. બેટા જે હોય તે કહી દે. ના મમ્મી, હમણાં તો કોઈ ધ્યાનમાં નથી, પણ હા ધ્યાનમાં હશે તો હું જરૂર કહીશ. ચોક્કસ. એક કામ કર ને બેટા, હા. તારી કોઈ બેનપણી છે છે ને? જે આને કાન પકડીને બેહાડી શકે, ઊભો કરી શકે, બરાબર ફૂટ એવી જ કેસ કરાવી છોકરી શકે? છે. બરાબર એવી જ છોકરી છે. તો ચાલો કરો, કંકુને કરવા છે. કરી દઈએ તમે કહેતા હોય તો. મને તો ચાલ બેટા તને ઘોડે ચડાવી દઉં. હા તમે આટલી બધી ઉતાવળ શેની છે મને તો એ નથી સમજાતું. બેટા બેટા તારે નથી કરવા લાગે? કરવા છે પણ તને ઉતાવળ નથી? અત્યારે મમ્મી કોમ્પિટિશનનો સમય છે, થોડી દોડાદોડી કરી લો, થોડા પૈસા કમાઈ લો, પછી નિરાતે કરીશ ને. બેટા આમ ને આમ છે ને તે ઉંમર વીતી જાય. પૈસા તો છે ને હાથે રહીને પણ કમાવાય. પછી છોકરી નહીં મળે, હા, નોકરી પકડીને બેસી જશો. વાત સાંભળ તારી બેનની. ઉંમર વીતી ગયા પછી છોકરી નહીં મળે, જેમ નોકરી નથી મળતી ને એમ છોકરી ન છોકરી મળે. પણ નથી મળતી. પૈસા તો છે ને આજે કમાઈ લેવો ને કાલે કમાઈ લેવો તમે. છોકરી આવે તો તને ના પાડવાની છે કે તું કમાવાની જા. એ ઉલટી કા વધારે કે મને આ જોઈએ, પેલું જોઈએ, બ્યુટી પાર્લર જવું છે. તો તમને તો ખબર છે ને. એક ગાડીને 2 એન્જિન લાગે, કમાવાની સ્પીડ વધી જાય તારી. તો પછી કઈ નહીં, તો તમારા ધ્યાનમાં કોઈ હોય તો મને કહેજો. જો મને ગમશે તો હું હા પાડીશ. સારું. સારું બેટા, ઠીક છે, મારે મોડું થાય છે, હવે હું ભાગું છું. અમે છોકરી જેવાનું ઓકે બેટા. અમે છોકરી જેવાનું શરૂ કરી દઈએ છીએ. ઓકે ઓકે, બાય બાય, મારે મોડું થાય છે, બાય. બાય. સાચવીને જજે બેટા. બસ એને તો આખો દિવસ કામ કામ ને કામ. આ ઘરમાં હવે ઉંમર થઈ, બહુ લાવવાની હોય. આ તારા પગ દુખે છે, કામ કરવામાં તને કોઈક સહકાર જોઈ કે ન જોઈ? જોઈએ જ ને. તો મળી જશે, જલ્દી મળી પણ એ તમારા પર જ પડ્યો છે ને. તમે પણ તો આવા જ હતા. હા, તમને ક્યાં ઘર દેખાતું હતું? આવતી હતી યાદ? એ તો બાપ એવા બેટાને વડ એવા ટેટા. તો પછી કેમ ફરિયાદ કરો છો મને? થોડું રૂપિયા કમાવા પડે. બેટા તારે કોલેજ નથી જવું હોય? અરે હા, નહીં આ વાતોમાં તો હું ભૂલી જ ગઈ. મને મોડું થઈ ગયું છે, ચલો હું નીકળું હો. હમ. જય શ્રી કૃષ્ણ. ભણવું પણ છે ને, યાદ પણ નથી. જોયું? સારું હું મંદિર સાચવીને જજે બેટા. સારું હું મંદિરે જતો આવું. ઓકે, તો હું ઘરનું કામ પતાવી દઉં. તમે આવો જલ્દી જલ્દી. સવારના તમારા માટે હું મસ્ત જમવાનું બનાવી દઉં. અરે હા યાર, ત્યાં બહુ મજા આવી હતી,
પણ નેક્સ્ટ ટાઈમ તો પ્લાનિંગ સાથે જવું છે હો. ઠીક છે. હા એ વાત બી સાચી તારી. હા હું તને 2 મિનિટમાં કોલ બેક આપું. ઓય હા સાહેબ બોલો ને. હું તને ઘણા ટાઈમથી અહીંયા જોઉં છું રોજ કે તું અહીંયા બોટલ વીણતી હોય છે, કચરો વીણતી હોય છે. શું નામ છે તારું? પ્રિયા. પ્રિયા. તો કેમ તું આવું બધું કામ કરે છે? કરવું જ પડે ને સાહેબ, અમારું કોણ ભરણ પોષણ કરવા આવે. મારો ભાઈ નાનો છે અને મારા પપ્પા આખો દિવસ દારૂની બોટલ પી પીને પડ્યા રહે છે, તો બીજું કોણ કામ કરે મારી સિવાય. સારી વાત છે, આટલી ઉંમરમાં તું આવું બધું કામ કરે છે, ઘર ચલાવે છે, ખૂબ જ સરસ. હા પણ તમારી જેવા મોટા માણસોને અમારા નાના માણસોની કાંઈ કદર હોતી નથી. ના ના એવું નથી, પણ એ તો હોય છે અમુક લોકો જે કદર ના કરે. હું એમાંથી નથી. હા સાહેબ, એટલે તો તમે મને કરીને બોલાવી, જેમ કે કેમ હું કંઈ કચરો હોય એમ તમે ધિક્કારો છો. ના ના, તમે જેવું વિચારો તેવું કંઈ નથી. અરે છોડો એ બધી વાત. તમે કેટલું ભણ્યા છો? હું 5 સુધી ભણી છું. મને ભણવાની તો બહુ જ ઈચ્છા હતી, પણ મારા મમ્મીના અવસાન પછી મારા પપ્પાએ મારું ભણતર મુકાવી દીધું છે. ઠીક છે, તો તારે નોકરી કરવાની ઈચ્છા છે? નોકરી? અને હું? હા. પણ સાહેબ, હું તો ખાલી 5 જ ભણેલી છું, મને કોણ નોકરી આપે? તો શું થઈ ગયું? 1 મહિનાની ટ્રેનિંગ અપાવીશ તને, એટલે તને બધું નોલેજ આવી જશે. પછી તું સારો પગાર મેળવતી થઈ જઈશ. તમારી જેવા ભલા માણસ મને મળ્યા અને મને બોલાવી. સાચે દુનિયામાં હજી પણ ભલાઈનો જમાનો છે. હા એ તો છે જ. આ તો અમુક એવા લોકોના કારણે દુનિયામાં માણસે જતી રહી છે. ખેર, હું વાત કરીશ મારી ઓફિસમાં તમારા માટે. સાહેબ, મને નથી લાગતું કે મને કોઈ ઓફિસમાં પણ નોકરી આપે, કેમ કે મારું ભણતર જ એટલું નથી, તો મને ક્યાં નોકરી મળશે? અરે ના ના, ભણતરને શું લેવા દેવા નોકરીમાં? નોલેજ હોવું જોઈએ, અને મને તમારી અંદર નોલેજ હોય એવું દેખાઈ આવે છે. હું આજે જ વાત કરી મારી ઓફિસમાં તમારા માટે. મને ભરોસો છે કે મારા સર ના નહીં પાડે. જો સાહેબ એવું થયું ને તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું તમારો આભાર જિંદગીભર નહીં ભૂલું. ના ના, આભાર માનવાની કોઈ જરૂર નથી. આ તો બસ તમે આવું કામ કરો છો મને ગમતું નથી, એટલે મેં વિચાર્યું કે તમને નોકરી પર રખાવી દઉં. ઠીક છે, ત્યારે હું ઓફિસ જાઉં છું, મારે મોડું થાય છે. ઓકે? અને હા, તમારું ઘર ક્યાં છે? હું મળવા આવું તમને. પેલા સામે ઝૂંપડાઓ દેખાય છે ને, તેમાંથી ત્રીજું ઝૂંપડું જો દેખાય છે ને તમને, હા, હા. એ મારું છે. તમે ગમે ત્યારે આવી શકો છો સાહેબ. ઠીક છે, ત્યારે હું આજે સાંજે આવીશ. હા સાહેબ, ધન્યવાદ. હજી પણ એટલો ભલાઈનો જમાનો છે. આ માણસ એટલું ભલું હતું કે હજી મને નોકરી માટે, એ પણ આવી રીતના ઓળખ્યા વગર મને નોકરી માટે એ કહે છે. કાશ જો મને નોકરી મળી જાય તો મારા ભાઈનું ભવિષ્ય પણ સુધરી જશે અને હું એને આગળ જરૂર ભણાવીશ, ભલે પપ્પા કે ન કે. બસ હવે સાહેબ આવે અને મને નોકરીની ખુશ ખબર આપે, બસ એ જ રાહ છે મને. ભાઈ ઉઠ, શું કરે છે? અને આમ શર્ટ વિના કેમ બેઠો છે? તને કેટલી વાર કીધું છે કે કપડાં પહેરીને બેસવાનું? હે ભગવાન, મારો તો નસીબ જ ફૂટલા છે. બાપ દારૂડિયો છે ને, ભાઈ ગુંગો મળી ગયો છે. શું કરવું હવે મારે, કઈ ખબર જ નથી પડતી. જલ્દીથી પહેર, ચાલ. અને અહીંયા શું કરતો તો? પપ્પા ક્યાં છે? બોલ. અરે આને હું ક્યાં પૂછું છું? આને તો મોઢામાં જીભ જ નથી, કઈ રીતના બોલશે? મારે જ કંઈક જવું પડશે ગોતવા કે ક્યાં ઊભા હશે, કોણ જાણે, અને ક્યાં પીન પડ્યા હશે. ચલ તું બેસી જા, ઝૂલ જેમ કરતો તો એમ બેસી જા. આજે 40નું કામ થયું છે, એમાંથી 10નું મીઠું, હળદર, 2 રૂપિયાનું જે મળતું હોય એ બધું મંગાવી જ લેવું છે. થોડું ઘણું તો ઘર ચાલે, નહીંતર આમ નામ તો ક્યાં સુધી ચાલશે?
અરે તમે તમને આ જોઈને વિચિત્ર લાગતું હશે ને, કેમ કે તમે આવા નાના ઘરમાં તો રહેલા છો નહીં. ના ના, એવી કંઈ વાત નથી. અસલમાં હું તમને એ કહેવા આવ્યો હતો કે મેં મારી ઓફિસમાં વાત કરી હતી કે એક પીઓનની જગ્યા ખાલી હતી અને તમારી કિસ્મત સારી છે કે એ પીઓનની જગ્યા તમને મળી ગઈ છે. સાચે? એટલે મને નોકરી મળી ગઈ છે? હા, અને જ્યારે તમે જોઈન કરવા માંગો ત્યારે આવી શકો છો. સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધીનો ટાઈમ હશે. અને હા, પગાર પણ ખૂબ સારો રાખ્યો છે, 8,000. અરે વાહ, તો સાહેબ મારે કાંઈ વિચારવું જ નથી. આ કામ કરવા કરતાં એ પ્યુનની નોકરી કરવી વધુ સારી છે. હા, હું આજથી જ જોઈન કરવા માંગુ છું. આજથી નહીં પણ કાલથી આવજો તમે. અચ્છા, કાંઈ વાંધો નહીં, પણ તમારો ખૂબ જ ધન્યવાદ. ના ના, ધન્યવાદ કહેવાની કોઈ જરૂર નથી. હા, તો બસ તમને ભટકતા ઘણા દિવસથી હું જોતો હતો. મેં વિચાર્યું કે આમને કંઈક સારું કામ મળી જાય તો એમની જિંદગી સુધરી જશે. પણ સાહેબ, તમારી નજર અમારા જેવા આવા ગરીબ ઉપર ગઈ કઈ રીતે? વાત એવી છે કે તમે જે કચરો વીણો છો ને રોજ, ત્યાં હું રોજ મારા દોસ્તનો વેઇટ કરું છું. અમે બંને સાથે ઓફિસ જઈએ એટલા માટે. અને હું રોજ તમને જોઉં છું કે તમે કચરો વીણો છો, કચરો વાળો છો. મને જરા પણ ગમ્યું નહીં. ખબર નહીં કેમ પણ ના ગમ્યું મને. વાહ સાહેબ વાહ, તમારી જેવા ભલા માણસને જોઈને આજે એમ થાય છે કે આ દુનિયામાં હજી પણ ભલામણ જેવું છે. અને અમે લોકો મોટા માણસોની સાથે થોડી ઘણી વાત કરી શકીએ છીએ, બાકી કોઈ અમારા ગરીબ જોડે તો વાત કરવા પણ તૈયાર નથી. દુનિયા એવી જ છે, પણ હું એમાંનો નથી. મેં પણ ગરીબી જોયેલી છે એક સમયે, એટલે હું તમારી વેદના સારી રીતે સમજી શકું છું. ધન્યવાદ સાહેબ કે તમે મને એટલી સારી નોકરી અપાવી. હા, અને હા, કાલથી આવી જવાનું છે તમારે. એમાં કેવું નહીં પડે સાહેબ, મને તો આજથી જ ઉત્સાહ છે આવવાનો, પણ તમે કહો છો કાલથી, તો હું કાલથી જરૂર આવી જઈશ. પણ એ છે કઈ જગ્યાએ કે તમે મને સવારે આવશો ત્યાં બતાવવા? જ્યાં મેં તમારી સાથે વાત કરી હતી ને સવારે, હા, ત્યાં તમે આવી જજો. ત્યાંથી આપણે સાથે નીકળી જશું મારી કારમાં. કારમાં? હા એટલે તમે મને કારમાં બેઠાડશો? હા, એમાં શું થઈ ગયું? અરે વાહ, સાચે જ મારા તો ભાગ ખુલી જ ગયા છે સાહેબ તમને મળીને. કંઈ નહીં, મારે મોડું થાય છે, અત્યારે હું જાઉં છું. કાલે મળીએ સવારે 8 વાગે. હા ઠીક સાહેબ, છે. કાંઈ વાંધો નહીં, ધન્યવાદ. હા. ચલો, નોકરી તો લાગી ગઈ. હવે અમારા ખર્ચા પાણી ધીમે ધીમે બધું જ પૂરું થશે અને હું મન લગાવીને કામ કરીશ. આ સાહેબ ઘણા સારા છે. આ સાહેબ જેવા જો બધા માણસો થાય તો આ દેશની તો પ્રગતિ જ થઈ જાય અને ગરીબ જેવું ગરીબનું નામ જ ન રહે. હું ખૂબ જ ખુશ છું. જો મોના, હું તને હવે છેલ્લી વાર સમજાવું છું, આ ફોનની છે ને લત તું મૂકી દે. તને કેટલી બધી કેટીને બેકલોગ આવી ગઈ છે, તું ક્યારે ક્લિયર કરીશ એ બધું? આના આવા રવાડે ચડીશ ને તો બસ પતી ગયું, કરિયરની વાટ લાગી જશે. આમ જો બેન, તું ભણવાની વાત ના કરીશ, મને કંઈ જ સમજ નથી પડતી ભણવામાં. અને યાર, ઇન્સ્ટા, FB, વોટ્સઅપ તો યુઝ કરવું કે નહીં? ઇન્સ્ટામાં મારે રીલ્સ બનાવવાની હોય, પોસ્ટ કરવાની હોય, યાર એ તો ફોનની જરૂર તો પડે જ. હે ભગવાન! અરે પણ તું સારું ભણતી હોય પછી એક્સ્ટ્રા ટાઈમ કાઢીને આ બધી વસ્તુ કરે ને તો એ સારું લાગે, પણ આખો દિવસ ફોનમાં ઘૂસીને રીલ્સ બનાવે ને બધું કરે ને તો તારું કરિયરની તો લાગી જ જવાની છે. હું કહી દઉં છું, તને કોઈ સમજાવવા નહીં આવે કે તું આ બધું મૂકી દે, તારે પોતે જ સમજવાનું છે, જે તું સમજતી છે નહીં. બેન, મને ભણવામાં કંઈ જ જાતનો કોઈ જ ઇન્ટરેસ્ટ નથી અને મને સમજમાં પણ નથી આવતું આ ભણવાનું શું છે યાર, શું કરવાનું ભણવું છે. અને યાર બેન, તું સંભળ, હવે તું અત્યારે હું ભણું છું બરાબર છે, ભણીને શું કરીશ? ડૉક્ટર થઈશ, લોયર થઈશ, હું કેટલા કમાઈશ? 50,000, 60,000. હું સેલિબ્રિટી બનવા દે મને, સેલિબ્રિટી બનીશ તો કરોડો કમાઈશ યાર. સેલિબ્રિટીમાં કરોડો રૂપિયા છે, પૈસા છાપીશ. જો ઓરિજિનલ લાઈફ ને એના પાછળની લાઈફ છે ને બધી અલગ જ હોય. તને હકીકત ખબર નથી. આ ચહેલ પહેલમાં ઘૂસીને છે ને પોતાને કરિયરની વાટ ન લગાડ, કહી દઉં છું તને.
તારું છે ખાલી કહી દીધું બનાવી નાખીશ મળી જશે. કોઈ તને બોલાવવાનો છે બાપોએ જોયા વગર ટેલેન્ટ બોલાવશે. જો મને મેસેજ પણ આવે છે અને કોલ પણ આવે છે. હંમેશા છે ને બે રસ્તા રખાય. પહેલા ભણી લેવાય એટલે કઈ આ કામ ના લાગે તો પહેલા ભણવાનું કામમાં તો લાગે, એમાં તો એને જોબ તો મળી રહી. આ કામ નહીં મળે તો ક્યારે મંદી આવે તો શું કરવાની તું? તારા પાસે કંઈ પોતાનું તો હોવું જોઈએ કે નહીં? અરે યાર, કરોડોની ઇન્કમ છે તો પછી મંદી આવશે ત્યારે એમાંથી ખર્ચ કરીશું, સેવિંગ કરીશું. ફીલ કરને યાર. બોલવું સહેલું છે મોના, કરવું બહુ મુશ્કેલ છે. બધાના ફાફા પડી જાય છે કરતા. તને ખબર છે ને મને ભણવાનું નથી સૂટ થતું તો શું કરવા પાછળ પડી છે. કર્યું છે કોઈ દિવસ સ્ટ્રગલ લાઈફમાં? સ્ટ્રગલ જોયું હોય તો ખબર પડે ને. હા તો હું ફેમસ થવા સ્ટ્રગલ કરું છું ને, એ તો કરું છું. ફેમસ થવા તો સ્ટ્રગલ કરું છું, થઈ જઈશ. તારે સમજાવવો મતલબ છે ને પથ્થર પર પાણી રેડવા જેવું છે. શું વાતો ચાલે છે બે બહેનોની? અરે આ સમજવા તૈયાર તો છે નહીં, બસ આખો દિવસ ફોન મચડ કરવાનો છે. તને ખબર છે ને ભાઈ, મને ભણવાનું બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. મારે સેલિબ્રિટી થવાનું છે ને એવું થઈશ. ટેલેન્ટ છે તારામાં સેલિબ્રિટી થવાનો? થઈ જશે. તને છે ને સમજાવવાનું જવા દે. હવે શું કરવાનું મારે? તમારે કોઈને તો મને સપોર્ટ કરવો જોઈએ ને. થઈ જશે. મને આવે છે મેસેજીસ આવે છે, મને બોલાવે છે, બસ થોડો ટાઈમ લાગશે. હું સ્ટ્રગલ કરું છું ને. ફિલ્મી દુનિયા રિયલ લાઈફ કરતાં બહુ અલગ છે. આપણને બહુ સહેલું લાગે એમાં જવું, પણ જ્યારે ખૂચોળમાં સલવાઈ જાય ને ત્યારે ખબર પડશે. અરે યાર તું તો સમજ યાર, આની તો આદત જ છે મને બોલવાની. તું તો સપોર્ટ કરી લે યાર. સપોર્ટની વાત નથી, રિયાલિટીની વાત છે. ક્યારેક સમજવાની કોશિશ પણ કર. એમાં સ્ટ્રગલ છે બીજું કંઈ છે જ નહીં. બસ કામ કામ કામ, પૈસા કંઈ નહીં હાથમાં. લાગે કે બહુ પૈસા હશે પણ એવું નથી હોતું. દેખાવમાં સારું લાગે પણ અંદરથી બહુ જ ખરાબ છે. રાત દિવસ મહેનત કરવી પડે ને આ લાઈનમાં કેવા લોકો મળે તને ખબર છે? કઈ જોઈને જોયું છે તે? પણ મને ભણવામાં કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નથી તો હું શું કરું? તો બીજું કંઈક કર ને. મને સેલિબ્રિટી થવું છે અને મને ફેમસ થવું છે. હું બીજું કશું નથી જો સાંભળ્યું. ભાઈ આને સમજાવવાથી છે ને કોઈ ફાયદો છે નહીં. આ માનવાની તો છે નહીં. એને એના હાલ પર છોડી દેવાય. જ્યારે પોતાને ઠોકર લાગે એટલે માણસને બુદ્ધિ ઠેકાણે આવી જાય. એટલે આપણે કંઈ બોલવા જેવું છે નહીં. તારે કર, તારે જે કરવું હોય તે. જે કરવું એ કર. બાકી અમે કંઈ બોલતા નથી તને. જો તારી લાઈફ છે, અમે સમજાવી દીધું. તને કોઈ બીજું સમજાવવા આવવાનું છે નહીં. તારી મરજી. પછી તમને ખબર જ છે મારે શું કરવું છે અને હું એ જ કરીશ. એક જ લોટ લગાડીને બેસી ગઈ છે. જવા દે ને, કરવા દે. જ્યારે ઠોકર લાગશે ને ત્યારે આપણી પાસે જ આવશે. ત્યાં સુધી રાહ જોઈએ આપણે. બધો સપોર્ટ જોઈએ, ફેમિલીનો, ફ્રેન્ડ્સનો, બધાનો સપોર્ટ હોવો જોઈએ આના માટે. નહીં તો છે ને ડિપ્રેશન આવી જાય. ખબર? હા તો હું એ જ કહું છું કે સારું. હવે ભૂખ લાગી છે. જમવાનું છે કે નહીં આપણે? હા જમવાનું તો છે. તો ચાલ પહેલા જમી લઈએ. આ બધી વાતો તો થયા કરશે. ઓકે. તો બોલો શું કામ હતું? કામમાં તો એવું છે કે તમે જે આજે મારી મદદ કરી છે ને એનીથી મારી આખી જિંદગી સુધરી ગઈ હોય ને એવું લાગે છે મને. એ મદદ શું, આ તો મારું ફરજ હતું. ફરજ? પણ તમે બહુ ઘણી મોટી ફરજ બજાવી છે. ક્યાં હું રસ્તા ઉપર હતી અને તમે મને ક્યાં લઈને આવી ગયા. તમારો ખૂબ ખૂબ આભાર. જેટલો આભાર વ્યક્ત કરું ને એટલો ઓછો છે. ના ના, આભાર માનવાની કોઈ જરૂર નથી. મેં તો બસ એક ભટકેલાને રસ્તા પર લાવ્યો છું, બીજું કંઈ નહીં. એટલે તમે બધા લોકોને આવી રીતના મદદ કરો છો? બધા માણસોને? ના, મને જેને જરૂરતમંદ લાગે છે ને એને જરૂર મદદ કરું છું. અચ્છા એવું છે. મને થયું કદાચ તમે બધાને મદદ કરતા હશો એવી રીતના. ના, પણ તમને હું ઘણા દિવસથી નોટિસ કરતો હતો અને મને ક્યાંક એવું લાગ્યું કે તમને ખરેખર એક નોકરીની જરૂર છે જે આજે તમારા હાથમાં છે. હા, અને એ હાથમાં છે ને નોકરી, એ ખાલી ને ખાલી તમારી લીધે જ છે, બીજા કોઈને લીધે નહીં. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અરે આટલા બધા દિવસ થઈ ગયા પણ મને તમારું હજી સુધી નામ પણ ખબર નથી. નામ છે મારું રાજ. રાજ? અરે વાહ, મસ્ત નામ છે તમારું. નામ જેવા જ ગુણ છે તમારામાં. થેન્ક યુ. તો તમે વોચ જ કેમ જોયા કરો છો? તમારે ક્યાં જવાનું છે? એકચ્યુઅલી હું બધી જગ્યાએ લેટ પહોંચું છું તો આદત પડી ગઈ છે વોચમાં જોવાની. પણ અહીંયા તો તમે મારીથી પણ પહેલા આવી ગયા છો. ખબર એવું નહીં કે કેમ? ખબર નહીં, આજે પહેલી વાર એવું બન્યું છે કે હું ટાઈમની પહેલાં પહોંચી ગયો. અધરવાઇઝ હું બધી જગ્યાએ લેટ જ પહોંચું છું.
અચ્છા એવું છે. હમ. પણ તમે મારી નોકરી પર ક્યારે આવશો જોવા માટે કે એ સાહેબને મળવા માટે કે મારું કામ કેવું છે? એ સાહેબ સાથે મારે પહેલાં જ વાત થઈ ગઈ છે અને એમને તમારું કામ બહુ જ ગમ્યું છે. અચ્છા એવું છે. અને એમણે તો મને એવી પણ વાત કરી છે કે નેક્સ્ટ મંથે તમારો કોન્ટ્રાક્ટ વધારી દેવામાં આવશે, એટલે કે તમારું સેલરી પણ વધી જશે. સાચે એવું કીધું છે? સાચે એવું થાય ને તો બહુ જ મજા આવી જાય, કેમ કે મારો નાનો ભાઈ જે પહેલાં ભણતો નહોતો હવે એ પણ ભણવામાં ખૂબ જ ધ્યાન દેવા માંડ્યો છે અને એ પણ આગળ વધવા માંડ્યો છે, અને એ બધું તમારી લીધે જ થયું છે. ના ના, મારા લીધે તો નહીં, પણ સમયના લીધે. સંજોગ, સમય એવો કે રોજ તમે મને દેખાતા હતા, મારા મનમાં વિચાર આવ્યો, વિચાર ને સમય બધું સાથે મળીને તમને અહીંયા લાવ્યા છે. ઠીક છે, ત્યારે હું જાઉં છું. જરૂર પાછા મળશું. હા જરૂર મળશું. ઓકે, બાય. બાય. સાચે આ ભલા માણસે આજે મારી એટલી બધી મદદ કરી છે ને કે મને ખુશીનો પાર જ નથી રહ્યો. અને જો એ કહેતા હતા કે મારો પગાર પણ હવે વધી જશે, અને જો પગાર વધી જાય એક વખત પછી હું પપ્પાને પણ ધીમે ધીમે વાત કરીશ કે એમની આ દારૂની લત મૂકી દે, કેમ કે મારા બધા પૈસા હવે મારા દારૂમાં નથી જવા દેવા. અને જો પપ્પા નહીં માને તો હું શું કરું એ નથી ખબર પડતી. પણ એ વાત સાચી છે કે મારો ભાઈ એટલો આગળ વધવા માંડ્યો છે, ભલે એ મૂંગો છે પણ એ એટલો આગળ વધે છે, અને ખાલી ને ખાલી એ ભલા માણસને લીધે. મને એ ભલા માણસને મળવાની ખબર નહીં કેમ ઈચ્છા થયા કરે છે, કેમ કે એનો સ્વભાવ એટલો સારો છે, એટલો ગુણવાન છે. જરૂર સારા ઘરમાંથી એ આવેલો હશે છોકરો. કાંઈ વાંધો નહીં, ક્યારેક જરૂર મળીશું. હું શું કહું છું સાંભળો તમે. બોલો ને, આખી જિંદગી સાંભળ્યું છે તમારું, હજુ જે કંઈ કહેવાનું હોય કહી દો એટલે ખબર પડે અમને. આપણો રાજ છે ને આજકાલ બહુ ખુશ રહી છે હો. તો તને કઈ વાંધો છે? છોકરા ખુશ જ રહેવા જોઈએ. એમ નહીં તો એવી રીતે ખુશી આમ કંઈક અલગ લાગે છે, આમ કંઈક તને શંકા જાય છે કઈ? કંઈક કોઈ છોકરી એની લાઈફમાં આવી હોય એવું લાગે છે. તમને નથી લાગતું એવું? બે ત્રણ વખત મને એવો અણસાર તો આવ્યો જ છે, હા. પણ હવે મને એમ થયું કે હું કદાચ કંઈ પૂછીશ તો પાછો શરમાઈ જશે, અને આપણે જ્યાં જોણ કરવાની વાત કરવી છે કદાચ ત્યાં હા પાડે ના પાડે, એટલે મેં તો મુલતવી રાખ્યું ને પૂછવાનું. તને કંઈ એવું લાગતું હોય ને હા તો જ્યારે આવે ને આજે બેઠા જઈને તો તડકે ફળ પૂછી જ નાખવું છે. બસ પૂછી લો એટલે આપણે શું છે ખબર પડે ને. હા, પછી પ્રસંગ માથે લઈને બેઠા હોય ને હા. તો કેટલી વાર લાગે ખબર તો પછી પ્રસંગને ઉકેલતા. તમે એને પૂછજો હો જરૂર. તે પાછું મારી ઉપર ઢોળ્યું. લો આ લે આવી ગયો. બોલ બેટા, બહુ ખુશ છે ને આજે કઈ? રાજ, તારી એક ફરિયાદ આવી છે બેટા. ફરિયાદ મારી? શું છે, બોલો ને. આ તારી મમ્મી પાસે સાંભળો ને, એ તને સારી રીતે કહેશે. હા મમ્મી. બેટા હું કેટલા દિવસથી જોઉં છું આજકાલ તું મનમાં ને મનમાં બહુ ખુશ રહી છે. બોલ. ના, કોઈ છોકરી ગમે છે બેટા તો કહી દે. જો છે ને. હા, એનો મુસ્કાનમાં ફરક પડી ગયો છે. હા અરે બેટા, જે કંઈ વાત હોય ને દિલ ખોલીને અમને કહી દે. અને જો આ પ્રસંગ લઈને આ બેઠા હોય ને તો કેટલા માણસોને આમંત્રિત કરવા પડે, અને આપણે કોઈ પ્રસંગ નબળો નથી કરવાનો. એ ધામધૂમથી તારા અને બેનના બેના લગ્ન કરાવવાના છે. પપ્પા મમ્મી, વાત એવી છે કે એક પ્રિયા નામની છોકરી મને બહુ જ ગમે છે. જો આવી ગઈ ને. હું કેટલા દિવસથી જોઉં છું કે મારો દીકરો રાજ કેમ આવી રીતે હસ્યા કરે છે. જુઓ મેં કહ્યું તું ને તમને. હા, તને તો છે ને CID-માં નોકરી કરવાની જરૂર હતી. આમ CID નો હોય, બધીમાં આવી જ હોય. હશે હશે. એમને એમ થોડા બાપા કહેવાય, અડધા પા હોય. હા, એ વાત તારી સાચી. માં પૂરેપૂરી અડધી જ બા હોય પાપાથી. અરે એ બધું છોડો તમારે ઝઘડા. તો હું શું કહું, ક્યારે લાવું પ્રિયાને મળવા? જો આવી હવે ગઈ ને? પૂછે છે ગાડી ટ્રેક પર આવી. પહેલા ક્યાં ગયેલા ભાઈ? પહેલા છોડો ને, ક્યારે લાવું તમે એ કહો મને. પ્રિયા શું કરે છે બેટા? કેટલું ભણી છે? પ્રિયા પપ્પા 5 જ ભણેલી છે, પણ મેં એને એક સારી નોકરી અપાવી આપી છે. બેટા આટલું ઓછું ભણેલી ને અમે તો તને કેટલા બધો ભણાવ્યો છે,
પછી તમારા બંનેના અંદર અંદર કઈ રીતે? બેટા તમારું દાંપત્ય જીવન આમાં તો એક ટ્રેક્ટરનું પેંડું ને એક રિક્ષાનું પેંડું એવી રીતે સાબિત થશે. ના પપ્પા, એવું કંઈ જ નથી. અમારા બંને વચ્ચે સારા સંબંધ બની ગયા છે. બેટા બધું નવું નવું હોય ને ત્યાં સુધી સારું લાગે. આ ઓછું ભણેલી હોય, તું વધારે ભણેલો હોય, તે એના બાબતમાં પછી પાછળથી બહુ ઝઘડા ઊભા થાય. સમજાવો ને તમે. બેટા તારી મમ્મી સાચું કહે છે. દાંપત્ય જીવન જીવવું ખૂબ જ અઘરું હોય છે. એ કોઈ 2-5 દિવસનો ખેલ નથી હોતો. અને તે જો આવું વિચાર્યું હોય તો એ તો અમને વ્યાજબી નથી લાગતું. હા પપ્પા મમ્મી, હું શું કહું, એકવાર તમે પ્રિયાને મળી તો લ્યો. અરે બેટા આ તું જીદ કરે છે, પણ અમારા સમાજમાં લોકોને સામે શું મોઢું બતાવવું? તું જ કે દીકરાને આટલા માટે ભણાવ્યો હતો, મતલબ તમને સમાજ વાલો છે, હું નહીં એમને. અને તારા પછી અરે તારી એવું 2 નથી બહેનોને બેટા. ભણાવવાની છે અમારે. એવું થોડું હોય. સમાજ વાળો છે ને તું નથી, પણ તું સમજ, બંને જોડી આમ એક સરખી હોય ને, બંને એક સરખું ભણેલા હોય, બંનેના વિચાર એક આવે તો સંસારમાં કોઈ તકલીફ નહીં પડે બેટા. અને લગ્ન તો બેટા સમવડિયામાં જ કરવા પડે, નહીં તો આ સમાજ છે ને આપણને જીવવા ન દે. તને એ ખ્યાલ છે ને કે તારી બંને બહેનો હજુ નાની છે અને એના લગ્ન પણ કરાવવાના છે મારે. તારો આ નિર્ણય અમને વ્યાજબી નથી લાગતો. સાચી વાત છે. તો તમારો પણ નિર્ણય મને વ્યાજબી નથી લાગતો. શું? એટલે તું શું કહેવા માંગે છે? પ્રિયા મને ગમે છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. લે, એટલે તે નક્કી કરી જ લીધું છે એમ? નક્કી નહોતું કર્યું, પણ અત્યારે મેં નક્કી કર્યું. તો પછી અમને જણાવવાની જરૂર શું હતી ભાઈ? તારે કરી લેવા તાને લગ્ન. સંબંધ નડી ગયો નહીં તો કરી લીધા પપ્પા. અમે છે ને દીકરાઓનું હંમેશા સારું જ વિચારતા હોય મા બાપ. સારું વિચારતો તો એકવાર મળવાની વાત કરી એમાં તો નાનો પાડત ને. સંભળાય આપણે એકવાર મળવાની. એકવાર દીકરા કતાર આપણે એકવાર મળી લઈએ તો. એકવાર મળવાની વાત કરે છે ને તું? સારું ચાલ, તારું મન રાખવા માટે એકવાર અમે મળી લઈએ, પણ જો અમને પસંદ ન પડી તો અમે એને ના પાડી દઈશું. એ પછી જોયું, તમે એકવાર મળી લો પ્લીઝ. હું આજે જ લઈ આવું એને ઘરે. સારું, અમે એકવાર મળી લઈએ, પછી અમારો નિર્ણય ત્યારે આખરી ગણાશે. ઓકે? ઓકે બસ ઠીક છે, તો હું જાઉં છું. આવતી વખતે હું એને લેતો આવીશ. ઓકે. ઓકે હા જા. શું કરીએ હવે આપણે? છોકરાઓ આગળ તો કંઈ બોલાય નહીં. આજકાલની જનરેશન આગળ મા બાપે હંમેશા નમતું મૂકવું જ પડે. નમતું તો મૂકી દઈએ, પણ આમાં આગળ જતાં કેટલાય પ્રશ્નો ઊભા થાય છે. જોકે જીવવાનું એને છે, ફોડી લેશે, બીજું શું કરીએ? હા, આપણે દીકરાની આમાં હા મિલાવવું પડે એવું જ છે. નહીં તો આજકાલની જનરેશનનું તમને ખબર જ છે, આપણા જેવા સમજુ નહીં હોય. હવે હશે, મા બાપ છીએ, મોટા કર્યા છે તો દુઃખના દરિયા સમાજ તરફથી જે કંઈ વેણો આવશે, કવેણો આવશે, સહન કરી લઈશું. ઓકે, ચાલો હવે જમી લઈએ. અરે હજી આપણે સવારે તો મળ્યા, તમે મને પાછી કેમ મળવા માટે બોલાવી? પ્રિયા, વાત એવી છે કે આપણે એકબીજાને ઘણા ટાઈમથી ઓળખીએ છીએ અને હવે આપણે બંને વચ્ચે સારા સંબંધ પણ છે. એ તો છે જ તે, પણ એનો અહીંયા બોલાવીને શું મતલબ? કંઈ સમજાતું નથી મને. મારી વાત તો પૂરી થવા દે. મારા ઘરવાળા મને પ્રેશર કરે છે કે હું લગ્ન કરી લઉં, પણ સાચું કહું ને તો મારે બીજી કોઈ છોકરી સાથે લગ્ન નથી કરવા. મારા મનમાં તું છે. સાહેબ, આવું મજાક નહીં હો. અરે પ્રિયા, મજાક નથી કરતો હું, સાચું કહું છું. આ તમે શું બોલો છો? જે તે સાંભળ્યું. સાહેબ, તમારા પરિવારવાળા મને સ્વીકાર ક્યારેય પણ નહીં કરે, તમને ખબર છે ને? પણ મેં મારા મમ્મી અને પપ્પાને વાત કરી છે કે હું તને મળવા લઈ જાઉં ઘરે.
અને માને પણ ગયા છે મળવા માટે. સાહેબ સાચું બોલજો, તમે એમને મનાવવા માટે કેટલી મહેનત કરી છે, મારીથી કાંઈ ન છુપાવતા. મહેનત તો નથી થઈ, પણ એક નાનો એવો પ્રેમી ઝઘડો થઈ ગયો હતો. પ્રેમી ઝઘડો? એ માનતા નહોતા તને મળવા માટે, પણ મેં જીદ કરી છે એટલે મળવા માટે તૈયાર થઈ ગયા છે. જો તારી મરજી હોય તો તું આવ મારા ઘરે આજે. સાહેબ મને ને થોડું અજીબ લાગે છે, કેમ કે જે છોકરી રસ્તા ઉપરથી ઉઠાવીને તમે એને આવી સારી નોકરી અપાવી, અને જો તમે તમારા મા બાપને એવું કહો કે એ છોકરી 5 ભણેલી છે ને મારે એની જોડે લગ્ન કરવા છે, તો મને ત્યાં આવતા થોડુંક તો તમે સમજી શકો છો ને. પણ તું એકવાર આવતો ખરી, મળીને આપણે સાથે બેસીને વાત કરશું, આગળ જે થાય એ જોઈ જશે. એકવાર મળવા તો આવ. ઠીક છે સાહેબ, તમે એટલું બધું કહો છો ને તો તમારી ખાतिर એક વખત આવું છું. તો ચાલ અત્યારે જ જઈએ. અત્યારે જ? હા, મેં આજ ટાઈમ આપેલો ઘરે. ચાલ. મયુર, હવે હું તારી વગર નહીં રહી શકું. હવે હું કંઈ નથી સાંભળવાની. તું ઘરે આવીને આપણે બેના લગ્નની વાત કરવાનો છે, બસ. હું બીજું કશું જ નથી સાંભળવાની. પણ હજુ આપણે કોલેજ કરીએ છીએ, મને સેટ તો થવા દે. અરે મયુર, પણ હું નથી રહી શકતી તારા વગર. તું સમજ ને, હું નહીં રહી શકું તારા વગર. બસ તું ઘરે આવીને તું વાત કરી દે ઘરે બધાને કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આપણે બંનેને લગ્ન કરવાના છે. હું કંઈ જ નથી સાંભળવાની. તારે ઘરે આવીને કે વાત કરવાની છે કે નથી કરવાની? તારું મગજ કામ કરે છે? હજી 1 રૂપિયો હું મારા ઘરે નથી આપતો, કેવી રીતે તારા ઘરે લગ્નની વાત કરું? એ બધું થઈ જશે, હું કંઈ નથી સાંભળવાની. બસ ઘરે આવીને લગ્નની વાત કરો, બીજું મારે કંઈ નથી સાંભળવું. હું નહીં રહી શકું તમારા વગર, બસ. હું કશું જ નથી સાંભળવાની. તમારે આવવાનું છે, વાત કરવાની છે ઘરે, મને કહો. ના, હું હમણાં હજી રેડી નથી, હમણાં હું વાત નહીં કરીશ. તમારે વાત કરવાની છે, છેલ્લી વાર હું પૂછું છું. ના, હજી હું રેડી નથી, હું વાત નહીં કરી શકું. તો સારું, સાંભળી લો. તમારે જો વાત ના કરવી હોય ને તો હું જાઉં છું. આજથી આપણા બેના કંઈ જ રિલેશનશિપ નથી. અને હા, તમારે ઘરે આવીને વાત કરવી હોય તો કરો, નહીંતર હું જાઉં છું. તો આપણા બેના આજથી બધા રિલેશનશિપ પૂરા. અરે આવી શું વાત કરે છે? એટલી વાત માટે રિલેશન પૂરા કરી નાખવાના હોય? મારી વાત સાંભળ, મને પહેલા સેટ થવા દે, સારી નોકરી લાગે, પછી તારા ઘરે હું લગ્નની વાત કરવા આવીશ. પણ હું નથી રહી શકતી તમારા વગર. તમારે આવવાનું છે કે નહીં મને એમ કહો, નહીંતર આજે રિલેશનશિપ પૂરા. એક વાત તો સમજ, હજુ આપણે વેલ સેટ નથી, અત્યારે વાત નથી કરવાય. મને તમારી ઉપર ભરોસો છે, તમે વેલ સેટ થઈ જશો. તમારે વાર નહીં લાગે વેલ સેટ થવાની. તમારું માઇન્ડ એટલું સારું છે કે આપણે વેલ સેટ થઈ જશું. પણ એ તું સમજે, હું સમજુ, પણ મમ્મી પપ્પાને કેવી રીતે સમજાવવા? હું કંઈ જ નથી સાંભળવાની. તમારે આવવાનું છે, બસ. કંઈ નહીં, સારું, ચાલ 2 દિવસ થોક, હું કંઈક વિચારીને વાત કરું તને. કંઈ વાંધો નહીં, થેન્ક યુ. અને હા, હું વાઇટ જોઈશ. ઓકે, થેન્ક યુ. જાઉં છું. યાર આ કેવી વાત કરે છે યાર. હજી અહીંયા સેટ નથી થયા અને લગ્નની વાત કરે છે. હા, ઉપલું માળ ખાલી લાગે છે. આપણે આટલો બધો ભણાવ્યો રાજને, અને એણે આવું પાત્ર પસંદ કર્યું. કઈ સમજ નથી પડતી મને તો. આમાં તેજ મા તરીકે તારું કામ છે ને હાવ બંડલ છે. ઘડીકમાં તું છે ને એ છોકરાને વખાણ કરતી હો અને ઘડીકમાં તું મારી સામે એની નિંદા કરતી હો. આ એમાં જ છોકરો બગડી ગયો છે. નિંદા નથી, આ ફિકર છે. અને હું કોને કહેવા જાઉં ને? મારે એની તરફેણ તો કરવી જ પડે ને. આજે આ જુવાન લોહી છે, ખબર છે ને તમને કે એ લોકો શું કરી શકે છે? આજકાલના છોકરાઓમાં જરાક પણ સહન શક્તિ નથી. તમે થોડુંક એને કહેવા જાઓ દબાઈને એટલે ખબર પડે, પણ એ હજી આવ્યો નહીં. આ તને વહુને લાવવાની ઉતાવળ બહુ. મમ્મી પપ્પા આવ્યો. બસ. નમસ્તે. આ પ્રિયા અમે જે વાત કરી હતી ને છોકરી, નમસ્તે.
પપ્પા લે આ તારી વહુ આવી ગઈ, પોંખી લે ને. તમે આમ શું કામ વાત કરો છો પપ્પા? શું નામ છે બેટા તારું? પ્રિયા નામ છે મારું. એક વાત પૂછું તમને? મને એવું લાગે છે કે તમને લોકોને મને અહીંયા જોઈને ખુશી નથી થઈ. ના એવું નથી, આ તો અચાનક આ સંબંધ આવ્યો ને એટલે થોડાક અમે જરાક વિચારમાં છીએ, બસ બીજું કંઈ નહીં. તો તમે અમને કઈ વાત કરી જ નથી પહેલા? મેં તો વાત કરી છે પણ મારા પપ્પાને જરાક સમજી જાય છે. તમને શું વાંધો છે? તમે મને ખુલીને જણાવી શકો છો. હું તમારી દીકરી જેવી જ છું ને. બેટા દીકરી જેવી છો તું, દીકરી તો નથી ને. જ્યારે તમે મને દિલથી અપનાવશો ને ત્યારે હું તમારી દીકરી પણ થઈ જઈશ. જોઈ લઈશું એ પણ. આજે તો તે મારા દીકરાના દિલને જીત્યું છે, પણ વખત જતાં જો તું અમારા મનને જીતી લઈશ ને ત્યારે અમે તને અમારી દીકરી માનીશું. જીતી લેશે, મને ભરોસો છે. તને ભરોસો છે ને? બસ તો પછી આપણો દીકરો જેમાં ખુશ એમાં આપણે ખુશ રહેવાનું છે. એકનો એક તો દીકરો છે આપણો. આ એકનો એક દીકરો છે ને એટલે જ તો એને તારા કીધે મેં પરમિશન દીધી કે ભાઈ જા મળી લે અને લઈ આવ. પણ તમે શાંત થઈ જાઓ ને. નહીં, જો આ રિશ્તાથી તમે કોઈ પણ ખુશ નહીં હોય ને તો આ રિશ્તો મને મંજૂર નથી. હું સાચું કહું છું રાજ. 2 મિનિટ પ્રિયા. એવું નથી બેટા. પપ્પા મારા ઉપર તો ભરોસો છે ને તમને? મારા મત મુજબ હું જે કરું છું એ મને સાચું લાગે છે. મમ્મી તમે સમજાવો ને પપ્પાને. તને સાચું લાગે છે ને? હા મમ્મી. તને એવું લાગે છે કે હું આની સાથે ખુશ રહેવા? હા મમ્મી. મમ્મી પપ્પા શું કરો છો? શું ચાલે છે? આ જો તારો ભાઈ છોકરી પસંદ કરીને લાવ્યો છે. અચ્છા, હા રાજ રાણી લાવ્યો છે, રાજ રાણી વધાવી લે ને હવે. આપણો છોકરો રાજા જ છે ને. રાજાને ગમી એ રાણી, છાણા વીરતી આણી. છાણા વીણતી જાણી ને. કઈ આ છોકરી છે? તો હા એનું નામ પ્રિયા છે. અચ્છા, કેમ છો? એક મિનિટ. મમ્મી હા, આ અહીંયા શું કરે છે? અરે તારા ભાઈને ગમે છે એટલે અમને બતાવવા માટે લાવ્યો છે. ભાઈ હા. તું આને કેવી રીતે મળ્યો અને ક્યાં મળ્યો? તને ખબર છે પેલા આ કોણ છે? કેમ તું ઓળખે છે ને? મમ્મી હા. આ છોકરી સોસાયટીની બહાર કચરો વીણતી હતી. શું? હા, થોડા દિવસ સુધી દેખાતી નહોતી ને અચાનક અહીંયા કેવી રીતે? ભૂમિ અને તને તું આને કેવી રીતે મળ્યો પહેલા તું મને એ કે. હું એને કેવી રીતે મળ્યો અને શું વીણતી હતી ઇમ્પોર્ટન્ટ નથી રાખતું. અત્યારે વેલ એન્ડ સેટ છે, સારી એવી જોબ કરે છે. જો એ બેન, important છે. મને ખબર છે કે હું ગરીબ છું પણ સાવ ધિક્કારી દેવાય એ પણ હું નથી. અને જો રાજ આ રિશ્તો તમારા મમ્મી પપ્પાને કે ઘરમાંથી કોઈ પણ મંજૂર ન હોય ને તો મારે આ રિશ્તો નથી રાખવો, બરાબર છે? અને હું જાઉં છું તો અહીંથી. પ્રિયા 2 મિનિટ હું સમજાવું છું. હા ભૂમિએ કીધી વાત સાચી છે. ક્યાંય કચરો વીણવાનું કામ કરતી હતી અને પોતાનું ઘર ચલાવતી હતી. પણ હવે એવું નથી. અત્યારે સારી એવી નોકરી કરી, સારો એવો પગાર છે એનો. નોકરી? શાની નોકરી કરે છે હવે તું? મેં એને મારી જ ઓળખાણને એક ઓફિસમાં જોબ અપાવી છે. શેની જોબ? 5 ભણેલી છોકરીને કઈ જોબ મળે? એ ઇમ્પોર્ટન્ટ નથી રાખતું. છોકરી મને ગમે છે એ ઇમ્પોર્ટન્ટ. નહીં રાજ, પણ તું છોકરી તો જો, એનું ખાનદાન તો જો, એ શું કરતી હતી એ તો જો, એનું બેકગ્રાઉન્ડ તો જોયું, એમ જ છોકરી પસંદ કરી લીધી. મમ્મી આ રિશ્તો આપણા ઘરમાં નહીં ચાલે, કહી દઉં છું. તો આ ઘરમાં ન ચાલે તો મારે પણ આ ઘરમાં રહેવાની કોઈ ઈચ્છા નથી. રાજ! અરે જો તમે લોકો શાંતિ તને એના રાખો. માટે મોટો નથી કર્યો. માસી, હું કહું છું ને, હું તમારા છોકરાને તમારીથી અલગ નહીં થવા દઉં. જો તમને લોકોને રિશ્તો મંજૂર નહીં હોય ને તો રાજ પણ આ રિશ્તો નહીં કરે અને એ અહીંયા જ રહેશે. નહીં રાજ, તમને મારી કસમ. અને તું પણ બેસ. જોયું મમ્મી, આપણા માટે, આપણે ખુશ રહીએ માટે મને છોડવા પણ તૈયાર થઈ ગઈ છે. તો આનાથી વધારે વિશેષ સંસ્કાર કેવા જુઓ, હોય? હું તમને એમ કહેવા માંગુ છું કે રાજને ગમે છે
અને એણે એક્સેપ્ટ કરી લીધેલી છે અને હવે એ નોકરી કરે છે, તો હવે આપણે સ્વીકારી જ લેવાની છે. આપણો છોકરો જેમાં ખુશ એમાં આપણે ખુશ. આવી કેવી ખુશી મમ્મી? બેટા, તારા ભાઈની ખુશીમાં જ આપણી ખુશી છે. બીજી બધી છોકરીઓ મરી ગઈ છે? એવું નથી. આ છોકરી એના માટે બધું છોડવા રાજી છે અને એના સંસ્કાર જોતું. આપણી ખુશીમાં જ એની ખુશી છે. એણે કીધું ને કે તારા મમ્મી પપ્પાથી હું તને અલગ કરવા નથી માંગતી, અને એ લોકો ખુશ નહીં હોય તો હું નહીં રહીશ. બેટા, તું એ માની જા, હું એ માની ગયો. હા, વર્તમાન માણસનું અત્યારે ઉજળું છે. ભૂતકાળ ભલે જ ગમે તે હોય, હા, અને ભૂતકાળમાં તો વાલ્ય લૂંટારો પણ હતો અને એ વાલ્મીકી બની ગયો. એમ જ આજે આ દીકરી સમય સંજોગોને વસાત કદાચ નબળામાં નબળું સમાજનું કામ કરતી હોય, પણ જ્યારે તારા ભાઈએ એને જોઈ, એના દિલમાં વસી ગઈ અને એણે સારી નોકરી અપાવી અને આજે બંને જીવનસંગીની બનીને દાંપત્ય જીવન જીવવા ઈચ્છે છે, તો બેટા તું પણ માની જા. ભૂતકાળને ભૂલવાની જ મજા છે બેટા. અને આપણા ઘરની ખુશી આપણા દરેક સાથે સંકળાયેલી છે. તારે પણ માનવું જ પડશે. અને બેટા, સમય સંજોગો માણસ પાસે શું નથી કરાવતો. માણસ એક પૂતળું છે, કઠપુતળી છે, અને ઘણી વખત વિપરીત સંજોગોમાં પણ માણસે સારા અને સાચા નિર્ણય લેવા પડતા હોય છે, કારણ કે એમાં દરેકનું હિત સમાયેલું હોય છે. અને આમાં તો જો આ તારા ભાઈનું હિત છે, બંને ખુશ છે. તું પણ ખુશ થઈ જા તો તું પણ ખુશ છે. અને માની લે તારી ભાભી. સારું, તમે જેવું કહો એમ. બેસ બેટા. સારું ભાભી, તો હવે તમે મસ્ત જલ્દી જલ્દી કંકુના પગલા કરો અમારા ઘરમાં, હો ને? જલ્દીથી પધારો અને મારી ભાભી બની જાઓ. એટલે એ પણ ડોક્ટર બનવા માટે આગળ અભ્યાસ કરી શકે. હા બેન, હું પણ ભણવા માંગતી જ હતી, પણ મારી પરિસ્થિતિ એવી હતી ને એટલા માટે હું ભણી ન શકી. કઈ વાંધો નહીં, હવે તું આપણા ઘરેથી ભણશે, બરાબર ને? અમે તને ભણાવશું. થેન્ક યુ મોમ ડેડ. હા, થેન્ક યુ સો મચ. લવ યુ બચ્ચા. લવ યુ ટુ મોમ. પગે લાગો ઊભા થઈને. હાય મોના, શું કરે છે? શું થયું? આમ ફેસ કેમ ઉતરેલો છે? કંઈ જ નથી. કેમ ઉદાસ લાગે છે? કંઈક થયું? ના દીદી, કંઈ જ નથી થયું. તું હવે મને સીધી રીતે કહે છે શું થયું છે? બોલ. દીદી, હું મયુર નામના છોકરાને બહુ જ પ્રેમ કરું છું. એ પણ મને બહુ જ પ્રેમ કરે છે. પણ વાત એમ છે, મેં એને એમ કીધું હતું કે તું મારા ઘરે આવીને તું વાત કર, કે મોમ એન્ડ ડેડને આપણા મેરેજની વાત કરે. તો મયુર ના પાડે છે. એમ કહે છે કે અત્યારે નહીં, તું થોડા વર્ષ રાહ જો, પછી મેરેજ કરશે. અને દીદી, હું એના વગર નહીં રહી શકું. નહીં રહી શકું એ વાત અલગ છે, એ ના કેમ પાડે છે? એ એમ કહે છે કે મને તું થોડો ટાઈમ આપ, હું તારી સેટલ થાઉં, પછી મેરેજ કરીએ. તો એ જોબ શું કરે છે અત્યારે? એ મારી સાથે સ્ટડી કરે. જોયું, તમે લોકો હજી ભણો છો અને તમે મેરેજના સપના જોવા લાગી ગયા, અને એણે ટાઈમ માંગ્યો છે તો ખોટું નથી કર્યું, તો એમાં શું તને આટલી બધી ટેન્શન થાય છે ને ઉદાસ થાય છે? પણ દીદી, મને એમ થાય છે કે એ મારી સાથે લગ્ન નહીં કરે તો એવું વિચાર લાવવાનું જ શું કરવા? જ્યારે એ તને સાચો પ્રેમ કરે છે, જો એ તને ટાઈમ માંગે છે તો કંઈ કારણ હશે તો જ ટાઈમ માંગતો હશે ને. એ કરશે વાત. હું વાત કરું એની સાથે, શું કહે છે એ ખબર પડી જાય. એ એમ કહે છે કે મને તું થોડો ટાઈમ આપ, હું મારે કરિયર સેટ કરું, પછી હું આવીને તારી જોડે મેરેજ કરી દઈશ અને ઘરે આવીને વાત કરીશ. એના ઘરે બધી ખબર છે કે નથી ખબર? નહીં. અને એના મમ્મી પપ્પાનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? એને ફેમિલી બેકગ્રાઉન્ડની મને ખબર છે. એ બહુ જ સારો છોકરો છે અને મારી જ ક્લાસમાં ભણે છે. બરાબર. તો હવે શું કરવું બોલ? વાત કરું એની સાથે, શું છે શું નહીં?
તું આવી રીતે ઉદાસ રહીશ તો કેવી રીતે ચાલશે ડીકા? મને એની સાથે મેરેજ કરવા છે દીદી, હું એની વગર નથી રહી શકતી. આવી જીદ પકડીને ન બેસાય. અગર જો નહીં થયા કંઈ કારણસર તમારું છૂટું થઈ ગયું તો પછી શું કરીશું આપણે? અને તમે લોકો અત્યારે ભેગા છો, તમારો બિહેવિયર સ્વભાવ નહીં મેચ મળે તો પછી શું કરશો? તમે નહીં રહી શકો સાથે. બધું જોવું પડે ને, ફેમિલી એની સાથે બી તારે બધું જ સેટ કરવું પડે. ખબર છે, એ લોકોના સ્વભાવ સાથે આપણો સ્વભાવ બી મેચ કરવો પડે. એ લોકો જેવું બોલે એમનું કલ્ચર શું છે શું નહીં એવી રીતે રહેવું પડે. કાસ્ટની અલગ છે ને, આપણી કાસ્ટના તો છે નહીં. તો ઉદાસ થઈને કોઈ વાતનું સોલ્યુશન નથી આવવાનું. અત્યારે તારે રાહ જોવી પડશે. જો હજી મારા લગ્ન બાકી, મોટા ભાઈના લગ્ન બાકી, બધા બાકી છે. તું તો હજી કેટલી નાની છે. તારું ભણવામાં ધ્યાન આપ, ભણવાનું મસ્ત સારી રીતે પૂરું કર. ત્યાં સુધી તમે બંને સાથે જ ભણો છો ને તો બધું થઈ જ જશે. ટેન્શન ના લઈશ. સાંભળે છે? કઈ મગજમાં ઉતરી વાત? મને સંભળાય છે, હું સમજુ છું, પણ હું એને પ્રેમ બી કરું છું ને દીદી. પ્રેમ કરે છે બધું ઠીક છે, પણ એનાથી થોડી ને કે આખી જિંદગી ચાલી જવાની છે તમારી. બધું આવ વિચાર કરવા પડે ફેમિલી ભેગા થઈને. અને હજી તારા લગ્નને બહુ વાર છે, આટલી ઉતાવળ ના કરી. સમજાઈ ગયું તને હવે? હા સારું દીદી, હું હવે સમજુ છું. અને હું મારી સ્ટડી કમ્પ્લીટ કરું છું પહેલાં. આઈ થિંક મારી સ્ટડી કમ્પ્લીટ થાય પછી બીજું વિચારવું મારી માટે બેટર છે. એ જ તો હું તને સમજાવું છું. હજી તને બહુ વાર છે. હજી તો મારા લગ્ન બાકી. એ તો કહું છું પહેલાં એ તો જોઈ લે, પછી તારા થઈ જ જવાના જ છે. આમ ઉદાસ બેસીને ના રહીશ. ઓકે, હું મનાવી લઈશ એવું હોય તો મમ્મી પપ્પાને. ઓકે, હા ને?